અમરેલી ભાજપમાં આંતરિક ડખો ચરમસીમાએ છે। ભારતીય જનતા પાર્ટીના નેતાઓની ઉપસ્થિતિ હતી। ધારાસભ્ય જનક તળાવિયાની ઉપસ્થિતિમાં ભાજપ નેતા પ્રકાશ તજા પર હુમલો થયો અને આ જીવલેણ હુમલો કરનાર વ્યક્તિ પણ ભાજપ નેતા જ હતો। ભાજપ નેતા હીરા નવાપરાએ કૌટુંબિક ખાર રાખીને પ્રકાશ તજા પર હુમલો કર્યો છે તેવી આશંકા પ્રકાશ તજા વ્યક્ત કરી હતી। આ બાદ પોલીસ ફરિયાદ પણ નોંધાઈ હતી અને પોલીસે તપાસ કરીને હીરા નવાપરાની અત્યારે ધરપકડ કરી છે। હીરા નવાપરાની પોલીસ પૂછપરછ કરી રહી છે। પોલીસે પણ એવું કહ્યું છે જે પ્રમાણેની અત્યારે વિગતો સામે આવી છે કે આ હુમલો કૌટુંબિક કારણોસર કરવામાં આવ્યો છે, પરંતુ કૌટુંબિક કારણોસર આ રીતના જીવલેણ હુમલો કરવો એ પણ અન્ય નેતા પર એ કેટલો યોગ્ય અને આ વાતમાં કેટલું તથ્ય હશે, કારણ કે કૌટુંબિક પ્રશ્ન હોય તો બેસીને તેનું સમાધાન કરી શકે, પારિવારિક કારણો હોય તો જે પણ પ્રશ્ન હોય તેનું નિરાકરણ આવી શકતું હોય, પરંતુ જાહેર કાર્યક્રમમાં બ્રિજ ખંડનો ખાતમુહૂર્તનો કાર્યક્રમ હતો, ધારાસભ્યની ઉપસ્થિતિ હતી અને ભાજપ નેતા જ ભાજપના અન્ય નેતા પર હુમલો કરે। હીરા નવાપરાની વાત કરીએ તો તે જિલ્લા સહકારી બેંકના અત્યારે ડિરેક્ટર છે, જ્યારે પ્રકાશ તજા એ દામનગરના મહામંત્રી છે, ભાજપના મહામંત્રી પદે અત્યારે જવાબદારી નિભાવી રહ્યા છે અને આ હુમલા બાદ જિલ્લા ભાજપનું રાજકારણ ગરમાઈ ગયું છે। દામનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા પ્રકાશભાઈ લાભુભાઈ તજા કે જે ગઈકાલના રોજ સવાર 10:30 થી 11 વાગ્યાના અરસામાં દામનગરથી ઠાસા રોડ પર આવેલ નવા ચેકડેમ નવા પુલના ખાતમુહૂર્તમાં હાજર હતા। એ દરમિયાન ઠાસા ગામના વતની હીરાભાઈ નવાપરા દ્વારા પાછળથી ધારિયું લઈને આવીને જીવલેણ હુમલો કરેલ, એમના પર 3 ઘા મારેલ, જેની અંદર ગંભીર ઈજા, પછી એક ટાંકા માથાના ભાગે આવેલા છે પ્રકાશભાઈને અને ફ્રેક્ચર પણ છે। આ બનાવનું કારણ પ્રકાશભાઈના કહ્યા મુજબ કૌટુંબિક કારણોસર એમના પર હુમલો કરવામાં આવેલ છે। હાલમાં દામનગર પોલીસ સ્ટેશનમાં BNS કલમ 109 મુજબ ગુનો દાખલ કરી આરોપીની અટક કરવામાં આવી છે। આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે। અને આની ઉપર કે પહેલા ગુના દાખલ થયેલા છે કે કઈ? હાલમાં કોઈ ગુનાહિત ઇતિહાસ ધ્યાનમાં આવેલો નથી। એક તરફ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માથે છે, ભારતીય જનતા પાર્ટીથી લઈને તમામ પક્ષો તેની તૈયારી કરી રહી છે, પરંતુ આ રીતના વિવાદના આંતરિક ડખા બહાર આવતા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ મોટી અસર થાય છે। ભારતીય જનતા પાર્ટી તો આની પર શિસ્તભંગના શું કાર્યવાહી કરે છે, પોલીસે તો કાર્યવાહી કરી છે અને પોલીસની આગળની કાર્યવાહી કઈ રીતની રહે છે અને ભારતીય જનતા પાર્ટી પોતાના નેતા પર શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું। આપ આ અંગે શું માની રહ્યા છો તે અમને કમેન્ટમાં જરૂર જણાવશો। આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે VTV પંચાયત જોતા રહો। ધન્યવાદ।